હેલો સ્ટુડન્ટ, નેક્સ્ટ આપણે જોઈશું ક્વેશ્ચન સેમ્પલિંગ પ્રોસેસ કે કોઈપણ આપણે સેમ્પલિંગ ચૂઝ કરીએ. સેમ્પલિંગ ચૂઝ કરવામાં પ્રોસેસમાં કયા સ્ટેપ છે? તો એમાં સ્ટેપ છે આઇડેન્ટિફાય એન્ડ ડિફાઇનિંગ ધ ટાર્ગેટ પોપ્યુલેશન, then describe the accessible population and ensuring sampling frame, specifying the sampling unit, specifying sample selection methods, determining the sample size, specifying the sampling plan, selecting a desired sample. આ 7 સ્ટેપની અંદર આખી સેમ્પલિંગ પ્રોસેસ છે એ પૂરી થાય છે. તો એ 1 by 1 આપણે ઇન ડિટેલ્સ જોઈએ. ફર્સ્ટ, આઇડેન્ટિફાય એન્ડ ડિફાઇનિંગ ધ ટાર્ગેટ પોપ્યુલેશન. The first step of the sampling process is the identification and defining the target population. સેમ્પલિંગ પ્રોસેસનું પહેલું સ્ટેપ છે કે ટાર્ગેટ પોપ્યુલેશન છે એને આઇડેન્ટિફાઈ કરવી અને એનું ડેફિનેશન આપવી. ટાર્ગેટ પોપ્યુલેશન કન્સિસ્ટ ઓફ ધ ટોટલ ગ્રુપ ઓફ પીપલ ઓર ઓબ્જેક્ટ્સ વિચ આર મીટિંગ ધ ડિઝાઇનેટેડ સેટ ઓફ ક્રાઇટેરિયા ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ધ રિસર્ચર. ટાર્ગેટ પોપ્યુલેશન કોને કહેવાય? તો કે ટાર્ગેટ પોપ્યુલેશન એ આખી ગ્રુપ ઓફ પીપલ છે અથવા તો એક ઓબ્જેક્ટનું આખું ગ્રુપ છે કે જે રિસર્ચરને જે ક્રાઇટેરિયા જોતા હોય, રિસર્ચરનો જેમાં ઇન્ટરેસ્ટ છે એવા ક્રાઇટેરિયા છે એમાં ફિટ થતા હોય એ બધા ગ્રુપ ઓફ પીપલ છે, એ બધા પીપલ, એ બધી વસ્તુ છે એ ટાર્ગેટ પોપ્યુલેશનની અંદર આવી જાય. ટાર્ગેટ પોપ્યુલેશન ઇઝ ધ એગ્રીગેટ ઓફ કેસીસ અબાઉટ વિચ રિસર્ચર વુડ જનરલાઇઝ ધ ઇન્ફોર્મેશન. ટાર્ગેટ પોપ્યુલેશન એવી હોવી જોઈએ કે રિસર્ચર જે ઇન્ફોર્મેશન મળવે એની ઉપર જનરલાઇઝ થઈ શકે એવી હોવી જોઈએ, બધાને લાગુ પડી શકે એવી હોવી જોઈએ. કોઈપણ ડેટા છે, કોઈપણ તમે રિસર્ચ કરો છો, તમારે ઇમરજન્સી ડ્રગ્સ વિશેનું નોલેજનું રિસર્ચ કરવાનું છે તો તમારે ટાર્ગેટ પોપ્યુલેશન એઝ અ ટાર્ગેટ પોપ્યુલેશન તમે MBBS ડૉક્ટર ચૂઝ કરો કે સ્ટાફ નર્સિસ ચૂઝ કરો, પ્રાઇવેટ હોસ્પિટલની સ્ટાફ નર્સિસ ચૂઝ કરો, સિલેક્ટેડ પ્રાઇવેટ હોસ્પિટલ ઓફ જુનાગઢ સિટીની પ્રાઇવેટ હોસ્પિટલની જેટલી પણ નર્સ હોય તો એ આખી તમારી ટાર્ગેટ પોપ્યુલેશન થયું આખું જુનાગઢ સિટી. પછી એમાંથી તમે કઈ રીતના આગળ વધો અને કઈ રીતના એમાંથી સેમ્પલ સિલેક્શન કરો એ પછી પણ એક ટાર્ગેટ પોપ્યુલેશન તમારી ખબર હોવી જોઈએ. આઇડેન્ટિફાઈ કરો અને ડિફાઇન ના કરો કે તમારા રિસર્ચ, તમારા ઇન્ટરેસ્ટ પ્રમાણે તમારે કેવી ટાર્ગેટ પોપ્યુલેશન જોઈએ છે કે એના ઉપર રિસર્ચ કરવું છે. Then second છે describing the accessible population and ensuring the sampling frame. Researcher must establish a description about the accessible population which is readily available for research. રિસર્ચર છે એને જે પોપ્યુલેશન મળી છે, જે પોપ્યુલેશન છે એનું સરખી રીતના ડિસ્ક્રિપ્શન કરવાનું, જે રેડીલી અવેલેબલ છે, રિસર્ચ માટે અવેલેબલ છે. રિસર્ચ તમે એની ઉપર ક્વેશ્ચન આન્સર કરી શકો, ઇન્ટરવ્યૂ, ચેકલિસ્ટ, કોઈપણ મેથડથી ડેટા કલેક્શન કરી શકો, રેડીલી અવેલેબલ છે એવી પોપ્યુલેશન છે એને ડિસ્ક્રાઇબ કરો. આફ્ટર ઇસ્ટાબ્લિશિંગ અ કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન ઓફ ધ એક્સેસિબલ પોપ્યુલેશન, researcher must have the sampling frame available to select a sample from accessible population. જ્યારે તમને ખબર પડી જાય કે તમારી પાસે હવે પોપ્યુલેશન મળી ગઈ છે ત્યાર પછી એક આખું સેમ્પલિંગ ફ્રેમ એટલે કે જે સેમ્પલ છે એના નામ, એજ, કેરેક્ટરિસ્ટિક, સમથિંગ એક આખું સેમ્પલિંગ ફ્રેમ બનાવો જેમાંથી તમે સેમ્પલ સિલેક્ટ કરી શકો. થર્ડ છે સ્પેસિફાઈંગ ધ સેમ્પલિંગ યુનિટ. The researcher must establish the specific inclusion and exclusion criteria to select the particular sampling unit. પછી ધેન ત્રીજું સ્ટેપ આવ્યું સ્પેસિફાઈંગ ધ સેમ્પલિંગ યુનિટ એટલે કે તમારે કેવા સેમ્પલ જોઈએ છે. MSc નર્સિંગ, BSc નર્સિંગ, GNM, ANM, રજિસ્ટ્રેડ, નોટ રજિસ્ટર્ડ, 15 વર્ષથી ઉપર, 20 વર્ષથી નીચે, 40 વર્ષથી ઉપર, 50 કેવા સેમ્પલિંગ જોઈએ છે એના ઇન્ક્લુઝન અને એક્સક્લુઝન બંને ક્રાઇટેરિયા છે એ ફિક્સ કરો. એટલે કે પર્સનલ કેરેક્ટરિસ્ટિક્સ અને જનરલ ઇન્ફોર્મેશન એ બધા ક્રાઇટેરિયા છે એ ફિક્સ કરો કે તમારે આવા જ સેમ્પલ જોઈએ છે. ધેન ફોર્થ છે સ્પેસિફાઈંગ સેમ્પલ સિલેક્શન મેથડ્સ. સ્પેસિફાઈંગ સેમ્પલ સિલેક્શન મેથડ. It is one of the important stage of the sampling process where the researcher decided whether sample will be drawn from the population by using probability or non-probability sampling technique. આ એક ઇમ્પોર્ટન્ટ સ્ટેજ છે સેમ્પલિંગ પ્રોસેસનું જેમાં રિસર્ચર ડિસાઇડ કરે છે કે એને સેમ્પલ જે ચૂઝ કરવા છે પ્રોબેબિલિટી સેમ્પલિંગ ટેકનિકથી ચૂઝ કરવા છે કે નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ ટેકનિક.
એ ટેકનિક છે કે કઈ કેને નોન પ્રોબેબિલિટી કહેવાય ને કેને પ્રોબેબિલિટી ટેકનિક આગળ જોઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન એ જ છે કે સેમ્પલિંગ ટેકનિક એના 2 ટાઈપ છે. તો રિસર્ચરને ડિસાઇડ કરવાનું છે કે એના રિસર્ચ માટે એના સેમ્પલ માટે સેમ્પલ સાઇઝ પ્રમાણે એને કઈ સેમ્પલિંગ ટેકનિક છે એ યુઝ કરવી. Selection of the specific method for a selection of the sample depends on several factors such as type of population, kind of phenomena, understudy and availability of resources and knowledge of the researcher. કઈ પ્રકારની સેમ્પલિંગ ટેકનિક યુઝ થાય છે, કઈ સેમ્પલિંગ ટેકનિક યુઝ કરવાની છે, એના માટે ઘણા બધા ફેક્ટર્સ છે, ઘટકો છે, એ અસર કરે છે. જેમ કે કયા પ્રકારની પોપ્યુલેશન છે, કયા પ્રકારનું રિસર્ચ છે, રિસોર્સિસ કેટલા અવેલેબલ છે, રિસર્ચરનું નોલેજ કેટલું છે, એ બધા ઉપર ડિપેન્ડ કરે કે એ કયા પ્રકારની સેમ્પલિંગ ટેકનિક છે એ યુ ચૂઝ કરે છે. 5th છે ડિટરમાઇનિંગ ધ સેમ્પલ સાઇઝ. It is very essential to determine the size of sample so that researcher can plan the implementation of the sampling process accordingly. પછી તમે સેમ્પલ સાઇઝ ડિસાઇડ કરો કે તમારે કેટલા સેમ્પલ ઉપર રિસર્ચ કરવાનું છે, 50, 100, 500, 150, 1000, 2000. તમારી ટાર્ગેટ પોપ્યુલેશન પ્રમાણે તમે સેમ્પલ સાઇઝ સિલેક્ટ કરો અને એ સૌથી જરૂરી છે. ત્યાર પછી જ સેમ્પલિંગ પ્રોસેસ છે એને આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીએ. ધેન 6th છે સ્પેસિફાઈંગ સેમ્પલિંગ પ્લાન. Before the selection of a particular sample, the researcher must have a find sampling plan so that sampling process can be implemented without any under problem. ફાઇનલ સેમ્પલ સિલેક્ટ કરો એ પહેલાં રિસર્ચર પાસે સેમ્પલિંગ પ્રોસેસનો આખો પ્લાન રેડી હોવો જોઈએ જેથી કંઈ પ્રોબ્લેમ આવવાની શક્યતા ઓછી રહે. ધેન છે સિલેક્ટિંગ અ ડિઝાયર્ડ સેમ્પલ. Finally, researcher draws a representative sample from the accessible population which requires the implementation of the plan of sampling process and ultimately selects a representative part of the population which is used by researcher for a data collection in a research study. અને ત્યાર પછી ફાઇનલ સ્ટેજની અંદર રિસર્ચર છે એ ટાર્ગેટ પોપ્યુલેશનની અંદરથી સેમ્પલ છે એ ચૂઝ કરે છે. સેમ્પલિંગ પ્રોસેસ છે, સેમ્પલિંગ પ્લાન જે રેડી કર્યો છે એના અકોર્ડિંગલી, અને ફાઇનલી એ સેમ્પલ છે એ ટાર્ગેટ પોપ્યુલેશનના રિપ્રેઝેન્ટેટિવ તરીકે રિસર્ચની સ્ટડીમાં ભાગ લે છે અને રિસર્ચર છે એ એની પાસેથી ડેટા કલેક્શન કરી શકે છે. આ હતો સેમ્પલિંગ પ્રોસેસ, 7 સ્ટેજીસ. ધેન છે ફેક્ટર્સ ઇન્ફ્લુએન્સિંગ સેમ્પલિંગ પ્રોસેસ. સેમ્પલિંગ પ્રોસેસ છે તો એમાં કયા કયા ફેક્ટર્સ છે એ અસર કરી શકે છે, કયા કયા ફેક્ટરની અસર થાય છે. તો ફર્સ્ટ, નેચર ઓફ ધ રિસર્ચર. રિસર્ચરનો નેચર કેવો છે, રિસર્ચર પોતે કેવો છે, એના એ ફેક્ટર્સ છે એ સેમ્પલિંગ પ્રોસેસ ઉપર અસર કરે છે. એમાં ફર્સ્ટ, inexperienced investigator. If the investigator lacks adequate knowledge and experience about the conditions of the research and methodology to applied in research process, the sample selection may be adversely get affected. જે ઇન્વેસ્ટિગેટર છે, જે રિસર્ચર છે, એને એના રિસર્ચની અંદર કઈ મેથોડોલોજી યુઝ થાય છે, શું કન્ડિશન છે, એના વિશેનું નોલેજ અથવા એક્સપિરિયન્સ ના હોય તો ઓટોમેટિકલી છે એ એની ઇફેક્ટ છે સેમ્પલ સિલેક્શન ઉપર આવી શકે છે. એની એડવર્સલી ખરાબ ઇફેક્ટ છે એ સેમ્પલ સિલેક્શન ઉપર આવી શકે. સેકન્ડ છે લેક ઓફ ઇન્ટરેસ્ટ. લેક ઓફ ધ સેલ્ફ મોટિવેશન એન્ડ અપ્રોપ્રિએશન for carrying out task or establishing a research methodology on the part of the researcher also affect the drawing of the sample. રિસર્ચર છે એનું સેલ્ફ મોટિવેશન ના હોય, અપ્રોપ્રિએશન ટાસ્ક સરખી રીતના કોઈ પણ કામ છે એ સરખી રીતના ના કરી શકતો હોય, એની મેથોડોલોજી ખબર ના હોય તો રિસર્ચર છે એના કારણે સેમ્પલ ડ્રોન કરવામાં મુશ્કેલી આવી શકે છે. થર્ડ છે લેક ઓફ ઓનેસ્ટી. It will affect sampling process in research. લેક ઓફ ઓનેસ્ટી છે એનું સેમ્પલિંગ પ્રોસેસ, રિસર્ચની જે સેમ્પલિંગ પ્રોસેસ છે એની ઉપર અસર જોવા મળે છે. રિસર્ચર શુડ બી ઓનેસ્ટલી ઇન્વોલ્વ ઇન એચ સ્ટેપ ઓફ ધ રિસર્ચ પ્રોસેસ. રિસર્ચર છે રિસર્ચ પ્રોસેસની બધા સ્ટેપની અંદર ઓનેસ્ટલી ઇન્વોલ્વ, પ્રામાણિક રીતના ઇન્વોલ્વ હોય, એમાં ક્યાંય બાયસ કરવાના ચાન્સીસ ના હોવા જોઈએ. ધેન છે ઇન્ટેન્સિવ વર્કલોડ. Lack of adequate resources and ability to carry out the research process results in inadequate selections and application of all resources
which results in adverse handling of research process including the sampling process. એની પાસે એટલા બધા રિસોર્સિસ ન હોય, એની પાસે કામ કરવાની તાકાત છે પણ પૂરતા રિસોર્સિસ નથી, સિલેક્શન પ્રોપર નથી, ડિસ્ટ્રીબ્યુશન રિસોર્સિસનું પ્રોપર નથી, એના કારણે રિસર્ચની પ્રોસેસ હેન્ડલ કરવામાં એડવર્સ ઇફેક્ટ આવે છે, રિઝલ્ટ સરખું આવતું નથી. એવી જ રીતના સેમ્પલિંગ પ્રોસેસમાં પણ એની અસર જોવા મળે છે કે એની પાસે વર્કલોડ વધારે છે એટલા માટે. ફિફ્થ છે ઇનએડિક્વેટ સુપરવિઝન. ધેર શુડ બી ઇનએડિક્વેટ સુપરવિઝન ઓફ ધ રિસર્ચ activity to ensure the appropriate implementation of the research process including the sampling process. રિસર્ચ પ્રોસેસ જે ચાલતી હોય એની ઉપર સુપરવિઝન છે એ ઇનએડિક્વેટ થતું હોય, કોઈ પ્રોપર ગાઈડ કરવાવાળું ના હોય, તેના કારણે અસર જોવા મળે છે રિસર્ચ પ્રોસેસ ઉપર. અને સેમ અસર સેમ્પલિંગ પ્રોસેસ ઉપર પણ જોવા મળે છે કે એની પાસે ઇનએડિક્વેટ સુપરવિઝન હોય છે, કોઈ ગાઈડ કરવાવાળું હોતું નથી એટલા માટે. ધેન સેકન્ડ છે નેચર ઓફ ધ સેમ્પલ. સેમ્પલનો નેચર કેવો છે એની અસર પણ સેમ્પલિંગ પ્રોસેસ ઉપર જોવા મળે છે. ફર્સ્ટ, ઇનઅપ્રોપ્રિએટ સેમ્પલિંગ ટેકનિક. ઇફ અ રિસર્ચર ફેલ્સ ટુ ચૂઝ એન અપ્રોપ્રિએટ સેમ્પલિંગ ટેકનિક, ધ હોલ સેમ્પલિંગ પ્રોસેસ મે ગેટ અફેક્ટેડ. રિસર્ચર છે એ પ્રોપર સેમ્પલિંગ ટેકનિક છે યુઝ કરવામાં સફળ ના જાય ત્યારે સેમ્પલિંગ પ્રોસેસ છે એ અફેક્ટ થઈ શકે છે. સેમ્પલ સાઇઝ. વેરી લાર્જ સેમ્પલ બીકમ અ heterogeneous and do not exhibit characteristics or whole population. There is a chance of a biased sample. If sample is too small, a researcher may not be able to generalize the study findings. જો તમે વધારે પડતા વેરી લાર્જમાં સેમ્પલ સિલેક્શન કરો તો તેને હેન્ડલ કરવા મુશ્કેલ થઈ જાય છે, હેટ્રીજીનિયસ થઈ જાય છે, એના કેરેક્ટરિસ્ટિક્સ બધાના સરખા ના હોઈ શકે અને એના કારણે સેમ્પલ છે એને બાયસનેસના ચાન્સીસ વધારે છે. અને જો સેમ્પલ તમે નાના લેવલે મતલબ સેમ્પલ સાઇઝ નાની હોય, સ્મોલ સેમ્પલ સાઇઝ હોય તો રિસર્ચરે જે રિઝલ્ટ ફાઇન્ડ કર્યું છે તમે એને જનરલાઇઝ ના કરી શકો. ધેન થર્ડ છે ડિફેક્ટિવ સેમ્પલિંગ ફ્રોમ. It leads to faulty sampling process. Researchers should have adequate knowledge about population under study to have an appropriate sampling frame. સેમ્પલિંગ ફ્રેમ છે એમાં ડિફેક્ટિવ હોય, એ બરોબર બની ના હોય. એ શું કામ એને જોવા મળે? સેમ્પલિંગ પ્રોસેસમાં એ એક ફોલ્ટ છે. શું કામ એને? કારણ કે રિસર્ચ છે એની પાસે એડિક્વેટ નોલેજ હોવું જોઈએ પોપ્યુલેશન વિશે, કે જેના વિશે સેમ્પલિંગ ફ્રેમ બનાવે છે. જે પોપ્યુલેશન ટાર્ગેટ પોપ્યુલેશન છે એની સેમ્પલિંગ ફ્રેમ બનાવે છે ત્યારે એ આખા બધા ટાર્ગેટ પોપ્યુલેશન વિશે એને એડિક્વેટ નોલેજ હોવું જોઈએ જે સ્ટડીની અંદર જવાના છે એના માટે. થર્ડ છે સર્કમસ્ટન્સીસ. સિચ્યુએશન્સ ઉપર ડિપેન્ડ છે. ઘણી એવી સિચ્યુએશન હોય કે જેને સેમ્પલિંગ પ્રોસેસ ઉપર અફેક્શન જોવા મળે છે. તો ફર્સ્ટ છે લેક ઓફ ટાઈમ. Adequate time should be available with the researcher to have adequate planning and implementation of the sampling process. It is get adversely inadequate ટાઈમ હોય કે રિસર્ચર પાસે એટલો બધો ટાઈમ ના હોય કે પ્રોપર પ્લાનિંગ ને ઇમ્પ્લિમેન્ટેશન કરી શકે તો એની અસર છે સેમ્પલિંગ પ્રોસેસ ઉપર થાય. દેન છે લાર્જ જિયોગ્રાફિકલ એરિયા. A large geographic area needs lots of time and resources to accomplish the sampling process. Large geographical areas can also lead a mental and physical exhaustion and thus the sampling process can get adversely affected. લાર્જ જિયોગ્રાફિકલ એરિયા છે તો એને પૂરો કવર કરવા માટે ઘણો બધો ટાઈમ અને ઘણો બધા રિસોર્સિસ જોઈએ અને એમાં સેમ્પલિંગ પ્રોસેસ માટે. અને જો લાર્જ જિયોગ્રાફિકલ એરિયા હોય તેના કારણે મેન્ટલ અને ફિઝિકલ એક્ઝોસ્ટેશન સ્ટ્રેસ આવે અને એની અસર છે એ સેમ્પલિંગ પ્રોસેસ ઉપર જોવા મળે. ધેન છે લેક ઓફ કોઓપરેશન. ડ્યુરિંગ સેમ્પલિંગ પ્રોસેસ રિસર્ચર નીડ્સ ટુ કોઓપરેશન ફ્રોમ competent authorities as well as from the study subject. સેમ્પલિંગ પ્રોસેસ હોય ત્યારે રિસર્ચર છે એને જરૂરિયાત હોય કે જેની ઓથોરિટી છે એનાથી પણ એને કોપરેશન મળે અને સ્ટડીના જે સબ્જેક્ટ છે સેમ્પલ તમે ચૂઝ કર્યા છે એની ઉપરથી જો તમને કોપરેશન મળે તો સેમ્પલિંગ પ્રોસેસ છે એ સરખી રીતના થાય. પણ જો એ પ્રોસેસ એની ઓથોરિટીઝ અને સ્ટડી સબ્જેક્ટ છે એની પાસેથી કોપરેશન જો બરોબર ના મળે તો એના કારણે સેમ્પલિંગ પ્રોસેસ છે એમાં ઇફેક્ટ જોવા મળે. ધેન છે નેચરલ ક્લેમિટીઝ. Sometimes the sampling process is affected by natural calamities such as floods and other natural disasters, deaths or other environmental circumstances. ઘણી વખત એવું થાય કે સેમ્પલિંગ પ્રોસેસ છે એ નેચરલી જે કુદરતી આફત હોય એના કારણે પણ અફેક્ટેડ એની ઉપર અસર જોવા મળે છે. જેમ કે ફ્લૂડ્સ, પૂર આવે છે, નેચરલ ડિઝાસ્ટર બીજા કોઈ હોય, ડેથ કોઈનું થઈ જાય અથવા બીજા એન્વાયરમેન્ટલ સર્કમસ્ટાન્સીસ હોય એના કારણે પણ
સેમ્પલિંગ પ્રોસેસ છે એ અફેક્ટેડ જોવા મળે છે. તો આ વિડીયોની અંદર આપણે 2 જ ક્વેશ્ચન જોયા, સેમ્પલિંગ પ્રોસેસ એન્ડ ફેક્ટર્સ અફેક્ટેડ સેમ્પલિંગ પ્રોસેસ.